હર હર મહાદેવ. કેમ છે બધાને? મજામાં જશો? તમને બધાને એવું થતું હશે ને કે બહુ બધા તમે પ્રાર્થના કરતા હશો, ટેકનિક કરતા હશો, લો ઓફ અટ્રેક્શન વાપરતા હશો, જે કોઈ વિડીયોમાં જે કાંઈ કે બધું કરી લેતા હશો, પણ એવું થતું હશે કે યાર મળતું નથી, થતું નથી, ઇન્સ્ટન્ટલી જે જોતું હોય એ નથી મળતું. એવું શું કામ થાય છે કહું? જો મારી એક સ્ટોરી તમને કહું, તમને એનાથી કદાચ જવાબ મળવામાં સરળતા રહેશે. એક ટાઈમની વાત છે, હું 5મા-6ઠ્ઠા ધોરણમાં ભણતી. એટલે આપણે કેટલા બધા નાના હોય. હું મારા નાનાને ત્યાં રોકાવા જતી. સરદારગઢ રહેતા, નામ સાંભળ્યું હોય તો. ત્યાં આખો પટેલનો પાડોશ. એટલે હું નાની એટલે મારી ત્યાં એક નાની છોકરી રહેતી, એનું નામ બિંદુ. એ મારી જોડે રમવા આવતી. અમે બેને રમતા. દર વેકેશને હું જાઉં અને ત્યારે તે એટલે આવતી. મને એની રાહ રહે. અને બસ થયું એવું કે થોડાક ટાઈમમાં એના પપ્પાએ ભણવા માટે ધોરાજી મોકલી દીધી. અને હું તો દર વખતેની જેમ ત્યાં ગઈ અને એને ગોતું કે બિંદુ ક્યાં. તો એના સામે દાદીના ઘરે ગઈ તો ખબર પડી કે એ તો ભણવા ગઈ છે, ધોરાજી વહી ગઈ છે. એટલે હવે વેકેશનમાં નહીં આવે. તો મને બહુ અફસોસ થયો. પણ હવે આપણે નાના છોકરા હોય એટલે આપણે એમ દુઃખ થાય કે હું મારી ફ્રેન્ડ અંતે આપણે ભૂલી જાય. પછી કેટલા 3-4 વર્ષ હું ત્યાં ગઈ હઈશ વેકેશનમાં, પણ એ મને મળી નહીં. દર વેકેશનની રાહ જોઉં કે કાશ મને મળે, ક્યાં હશે, શું કરતી હશે. કરીને મમ્મી પપ્પાના ઘરે ગઈ તો કે બેન અત્યારે તો એ અહીંયા નથી હવે. એટલે નંબરે ન હોય, ફોન નંબરે નહીં, કાંઈ નહીં. એમ કરીને ઘણો ટાઈમ થઈ ગયો. સ્કૂલ પૂરી થઈ, કોલેજ કરી, બધું થયું. સરદારગઢ જવા મળે તો યાદ કરું કે કાશ એની જોડે વાત થઈ શકે, કાશ એના નંબર મળી શકે. પણ એ નાની છોકરી ત્યારે તેનો ફોન ક્યાંથી હોય એની પાસે. પછી એના ભાઈના મતલબ કાકા બાપાના છોકરાનું એનો નંબર મમ્મી પાસે આવ્યો, પણ મેં તો એને પૂછું પણ ન પૂછી શકી. કેમ થાય કે આપણે ઓળખતા ન હોય ને કેમ અચાનક પૂછવું એને ઘણો બધો ટાઈમ થઈ ગયો. અચાનક એવું થયું કે હમણાં 2 દિવસ પહેલાં મારી એક ત્યાંની બાજુમાં રહેતી છોકરી ત્યાં મને મળવા આવી અહીંયા. કેમ કે રાજકોટ સાસરે છે ને, રાજકોટ જ રહેતી, અમે વેકેશનમાં મળતા. તો એ કે હાલ નહીં કે ઇન્સ્ટામાં ગોતી આપણે. એટલે મેં તો સરનેમ તો યાદ નથી. તેની યાર એક બીજી એની બેન હતી. તો મમ્મીને અચાનક સરનેમ યાદ આવી ગઈ અને એને ગોતી તેને આઈડી મળ્યું એ છોકરીનું. એટલે મેં કીધું આનુંય મળવું જોઈએ. તો એનુંય મેં ગોત્યું તો સામે આવી મારી. ઓ માય ગોડ, આટલા ટાઈમથી હું શું કરતી હતી, મને કેમ યાદ ન આવ્યું કે મમ્મીને કહું કે એની સરનેમ શું છે, FB કે ઇન્સ્ટામાં ગોતી લઉં. પણ કહેવાય ને, સાચું ટાઈમ આવે ને ત્યારે જ તમને મળે. એટલે તમે જે કંઈ પણ ગોતો છો ને એ સાચા ટાઈમે જ તમને મળશે.